હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા શાક બનાવવા માટેના મસાલાની રેસીપી। તમે અલગ અલગ ઘણી રીતે ભરેલા શાક બનાવતા હશો, પણ મારા આ શાકની રેસીપી સાથે તમે શાક બનાવશો તો બધા જ શાકનો સ્વાદ તમે ભૂલી જશો। તો ચાલો શરૂ કરીએ મસાલો બનાવવાની રેસીપી। મસાલો બનાવવા માટે મેં અહીં એક પેન લઈ લીધી છે। તેમાં આપણે 3 ચમચી જેટલા સિંગના દાણા નાખીશું અને આ સિંગના દાણાને આપણે એકદમ ધીમા ગેસ પર શેકીશું। 1 મિનિટ માટે આપણે સિંગના દાણાને આ રીતે શેકી લેવાના છે। પછી તેમાં જે આ રીતે ફોતરા વગરની ડાળિયાની દાળ આવે છે તે મેં 2 ચમચી લીધી છે, તે નાખીશું। તેને પણ આપણે ધીમા ગેસ પર શેકી લઈશું। જો આ દાળની જગ્યાએ તમે શેકેલા ચણાનો લોટ નાખવો હોય તો તે પણ નાખી શકો। હવે અહીં મેં 3 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, તેને પણ આપણે આમાં નાખીને શેકીશું। થોડી જ વારમાં તલ, સિંગદાણા અને ડાળિયા શેકાઈ જશે ને આપણા તલ આ રીતે ફૂટવા મળશે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। આ બધી જ વસ્તુને આપણે શેકીને મસાલો બનાવીશું તો આપણો મસાલો લાંબો સમય સુધી સારો રહેશે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં આપણે 2 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ નાખીશું। આ નાળિયેરનું છીણ આપણે ગેસ બંધ કરીને પછી જ નાખવાનું છે, કેમ કે આપણી પેન અને સિંગદાણા ને બધું ગરમ હશે એટલે તેની સાથે તે પણ શેકાઈ જશે। અડધી મિનિટ માટે ટોપરાને આની સાથે આ રીતે હલાવીને પછી આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। ફરીથી એ જ પેનને આપણે ગેસ પર મૂકીશું અને ગેસ ચાલુ કરી તેમાં આપણે નાખીશું 1.5 ચમચી જેટલા સૂકા ધાણા, 1.5 ચમચી જેટલું જીરું અને 1.5 ચમચી વરિયાળી। મસાલામાં વરિયાળી નાખવાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે છે। હવે આ બધી જ વસ્તુને પણ આપણે ધીમા ગેસ પર શેકી લઈશું। આવી જ રીતે આપણે બધા જ મસાલા શેકીને મસાલો બનાવીશું તો આ મસાલો આપણે 6 મહિના સુધી સ્ટોર કરી શકીશું। હવે આપણો વરિયાળી અને ધાણા અને જીરું પણ શેકાઈ ગયું છે તો તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે તે જ પેનને ફરીથી ગેસ પર મૂકી તેમાં થોડા સૂકા મસાલાને પણ શેકી લઈશું। તો તેના માટે મેં અહીં 3 તમાલપત્ર લીધા છે, 3 સૂકા લાલ મરચાં લીધા છે, 6-7 નંગ લવિંગ લીધા છે અને જે બાદિયા આવે એક મોટો બાદિયો લઈ તેના આ રીતે મેં પાંદડી અલગ અલગ કરીને લીધેલી છે, 4 નાના નાના તજના ટુકડા લીધા છે। આ મસાલાને પણ આપણે થોડીક વાર માટે શેકી લઈશું। 1 મિનિટ શેકાતા આપણા મસાલા પણ આવી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલી કસૂરી મેથીને પણ શેકી દઈશું। મેથીને આપણે ગેસ બંધ કરીને પછી જ નાખીશું। આની સાથે જો તમે સુકવણી કરેલા લીલા ધાણા હોય તો તેને પણ નાખી શકો। હવે આ સૂકા મસાલા અને મેથીને પણ આપણે એક ડીશમાં લઈ લઈશું। હવે આપણે ત્રણેય વસ્તુને થોડીક વાર માટે ઠંડી થવા દઈશું। હવે આપણા ડાળિયા, સિંગદાણા અને તલ સારી રીતે ઠંડા થઈ ગયા છે તો તેને એક મિક્સરની જારમાં આપણે પીસી લઈશું। હવે આપણા સિંગદાણા અને ડાળિયાને બધું પીસાઈને રેડી થઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે તે જારમાં આપણે આખા ધાણા, જીરું અને વરિયાળીને પણ પીસી લઈશું। આપણા ધાણા, વરિયાળી અને જીરું પણ પીસાઈ ગયું છે તો તેને પણ આપણે તે બાઉલમાં કાઢી લઈશું। હવે તે જ મિક્સરની જારમાં આપણે સૂકા મસાલાને નાખીશું અને તેની સાથે આપણે થોડાક ઘરના મસાલા પણ નાખીશું। તો આ મસાલાની સાથે આપણે 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી જેટલી હળદર નાખીશું, 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું, 1 ચમચી જેટલી હિંગ નાખીશું। આમાં આપણે સૂકા મસાલા તો નાખેલા જ છે છતાં પણ ઘરનો બનાવેલો આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું, 2 મોટી ચમચી ખાંડ નાખીશું, 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું। હવે આ બધા જ મસાલાને પણ આપણે પીસી લઈશું। આપણા સૂકા મસાલા પણ પીસાઈને રેડી થઈ ગયા છે, તેને પણ આ બધી વસ્તુની સાથે નાખી દઈશું। આ બધી જ વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું ભરેલા શાક બનાવવાના મસાલાનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે। હવે આ મસાલાને આપણે એક
કાચની જાર કે એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબો સમય માટે સ્ટોર કરી શકીશું. આ શાકનો મસાલો તમે કોઈ પણ ભરેલા શાકમાં વાપરી શકો છો. પણ જ્યારે તમારે ભરેલું શાક બનાવવું હોય ત્યારે આમાંથી આપણે જરૂર પ્રમાણે મસાલો લઈ, જો તમે લસણ ખાતા હોય તો આ રીતે અડધી ચમચી લસણની પેસ્ટ આ મસાલા સાથે આપણે મિક્સ કરીશું અને તેમાં નાખીશું થોડા લીલા ધાણા અને થોડુંક આપણે નાખી દઈશું તેલ, જેથી આ મસાલો સારી રીતે મિક્સ કરી શકીએ. હવે આ મસાલાને આ રીતે મિક્સ કરી તેમાંથી આપણે જે પણ શાક બનાવવા હોય તે શાકને આપણે ભરી શકીએ. આ મસાલામાંથી તમે આ રીતે આખા મરચાં ભરીને પણ બનાવી શકો છો. તો આ રીતે મસાલો બનાવેલો હોય તેમાંથી જો તમે ભરેલા શાક બનાવશો તો ઘરના બધા જ લોકો તમારા શાકના વખાણ કરતા થાકશે નહીં. જો તમે આ મસાલો કોઈ પણ શાકમાં એમને નાખશો તો પણ એ શાકનો સ્વાદ અનેક ગણો વધી જશે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.